આજે આપણે બનાવશું મગ અને પાલકના પંજાબી સ્ટાઇલ સબ્જી. એક વાડકી જેવા મગને 7 કલાક જેવું પાણીમાં પલાળીને રાખ્યા હતા. જો આવી રીતે તેને એકવાર પીસી લઈશું. હવે આને આપણે એક બાઉલમાં લઈ લઈશું. પાલકના પાન લીધા છે, લીલા મરચાં, આદુ અને 7 કળી જેવું લસણ, થોડી કોથમીર. આને આપણે એકવાર મિક્સરમાં પીસી લઈશું. આપણે મગની પેસ્ટમાં નાખી દઈશું. સારી રીતે મિક્સ કરી લઈશું. હવે લઈશું એક કઢાઈ, તેમાં નાખીશું તેલ, થોડું જીરું, થોડીક મેથી, તમાલપત્ર, એક મરચું, એક સ્ટાર ફૂલ, એક લવિંગ અને હિંગ નાખીશું. ડુંગળી, થોડું આદુ, લીલા મરચાંની પેસ્ટ એ હું નાખું છું. તેને સરસ રીતે આપણે સાંતળી લઈશું. જો પેસ્ટમાં કેવો સરસ કલર એક આવી ગયો છે. 3 મીડિયમ સાઇઝના ટામેટાની પણ પ્યોરી બનાવી તૈયાર કરી છે. તેને પણ આપણે 2 મિનિટ જેવું સાંતળીશું. મસાલાની આપણે એક પેસ્ટ બનાવીને તૈયાર કરીશું. પેસ્ટને એડ કરવાની. બધું જ તેલ પણ છૂટું પડી ગયું છે. મીઠું નાખીશું અને થોડી કસૂરી મેથી નાખીશું. હવે નાખીશું 1 ગ્લાસ જેવું ગરમ પાણી. પાણી સરસ ઉકળી જાય ને એટલે નાખીશું ઢોકળી, કોથમીર નાખી શાક બનીને તૈયાર